કુદરત રૂઠી છે ખેડૂતો પર ત્યારે આ સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે અને સર્વેનું નાટક બંધ કરી અને ખાલી સર્વે કરીને સહાયમાં 4 મહિના કરવાને ચૂકવાય ના એવી પરિસ્થિતિ ઊભી કરવા જઈ રહેલી છે. તેના વિરોધમાં ખેડૂતને આજે જીવી શકાય એવી પરિસ્થિતિ, સુસાઇડ કરવું પડે એવી પરિસ્થિતિ છે. ત્યારે એ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે દુષ્કાળ લીલો જાહેર થાય, પાક વીમો જે જૂનો હતો એ ફરી ચાલુ કરી અને વળતર ચૂકવાય અને તાત્કાલિક ઉદ્યોગોના 16,000 કરોડ માફ થતા હોય ને આ યુપીએ સરકારમાં મનમોહન સિંહ 78,000 કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કર્યું. એ રીતે ગુજરાત સરકારે તાત્કાલિક ખેડૂતોનું તાત્કાલિક એ સાલનું દેવું માફ કરવું જોઈએ અને એની માંગણી સાથે અમે આજે શાંતિપૂર્ણ ધરણા પર આંબોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિતમાં બેઠેલા હતા આંબોદના ખેડૂતોના પડખે. ત્યારે આજે અમને સરકાર દ્વારા પોલીસનો ઉપયોગ કરી અમને શાંતિપૂર્ણ ધરણા પણ કરવા ના દીધા અને સરકાર સાથે રહી અને આ સરકાર એક ખેલ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાલી એક મુખ્યમંત્રી સીએમને લેટર લખીને આશ્વાસન આપે છે, એમને ખેડૂતોની પડખે નથી. એમને ફક્ત કોમ્યુનલ વાતાવરણ ફેલાવીને મત મળવાના છે એવું મગજમાં છે, પણ એ મગજમાંથી કાઢી નાખે. જો આ સહાય નહીં ચૂકવાય, લીઝો દુષ્કાળ જાહેર નહીં થાય, રાહત પેકેજ જો ડિક્લેર ગુજરાત સરકાર નહીં કરે તો મને વિશ્વાસ છે ખેડૂતો સાથે કે આ એક પણ એમએલએ કે એમપી બીજેપીનો ઘરમાં જીવી શકે એવી પરિસ્થિતિ પણ નહીં રહે.